હેમ માંડલિક ને ઘોડાને દૂધ પાવાશે? હા. તો બાપ થોડા ઘણા દૂધે નહીં થાય. ગામના પાદરમાં અવેડા પાસે વડલો છે. હા. એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે અને તમે જાશો ત્યાં તો એ અવેડો દૂધનો ભરાઈ જાહે. જાઓ જાઓ, તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. તાવ તમારી પહેલા દૂધ પોગી ગયા હશે દીકરા. આવા શબ્દો આય માના મુખમાંથી નીકળ્યા. અને સિપાહીઓ જ્યાં ગામના પાદરમાં આવે છે તો રાજા જ્યાં ઉભો છે, પાદરની માલપા કુવો છે, અવાડો છે, અવાડાની પાસે વડલો છે. એ વડલા માંથી એમ કહેવાય છે કે દૂધની ધારાઓ ફૂટી, શેડું ફૂટી, આખો વડલો દૂધે વરહવા મળ્યો અને આખો અવેડો દૂધનો ભરાઈ ગયો. સિપાહીઓ આવું જોઈ અને આભા બની ગયા. કોઈ દેવનો ચમત્કાર. પણ બાપા રામ માંડલિકને કાંઈ સમજાતું નથી. જુનાળાનો ધણી, ગરવાનો ધણી રામ માંડલિક જગદંબાની શક્તિને સમજી શક્યો નહીં. સત્તા પલટો થવાનો હશે, ઈશ્વરની હાથબાજી છે બધી. માંડલિકના ઘોડાએ દૂધ પીધું પણ અપર ડોડિયાના ઘોડાએ દૂધ પીધું નહીં. પશુને જાણે ખબર પડી ગઈ હોય એમ અવળા એંધા દેખાય છે. છતાંય આ તો માં છે, જગદંબા છે. આ નાગભાઈ માં નેહડામાં વાત કરે છે કે ચારણો ને નેહડે રાજપૂત આવે તો એને વધાવવું પડે. બાપા એનું હામેયું કરવું પડે. હાલો બાપા, બધી બેનું દીકરીઓ તૈયાર થાવ, આજ રાને વધાવવા જાવો છે. ભલે આજ ગમે એવા કેણ મોકલે, મોણિયાને ખાલી કરાવે, પણ બાપ એને આપણે ચાંદલો કરવા જાવું છે, એને વધાવવો જોઈએ. હાલો વાત ગાજતે જોનાણાના ધણીના હામય ના કરીએ. આમ માંડલિકને વધાવવા આયમાં હવ બેનું દીકરીઓ સહિત, ચારણોની દીકરીઓ સહિત પાદરે હામા આવે છે. દુશ્મનને સૂરજ બખવાય છે. હા, તમે વિશ્વાસઘાતી છો. રેવા દે ગંગાજળિયા રા, રેવા દે. હાઉ ખોટું આળ સડાવમાં અમે તો તારા હામૈયે આવ્યા છીએ બાપ. લે મીણબાઈ, જુનાળાના ધણીને સાંડલો કરીને કંકુ ચોખાથી વધાવ બેટા. રા આપણા આંગણે પધાર્યા છે. ગર્વાપતિ ગંગાજળિયા રાને ઘણી ખમ્મા. ક્રોડ દિવાળીઓ રાત તપે તમારા. હાય માં, રા તો ફરતો છે બેટા. મને હિન્દુ ગાદીના આંકડા પહેલેથી જ ઉકલી ગયા છે. મીણબાઈ, રા નસે ફરતો, પણ રાનો દી ફરતો છે બાપ. રાનો દી ફરતો છે. તું તો સારણની દીકરી છો, કાવ બિયાતી છો. આ નાગબાઈ માના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે મીણબાઈ, તું તો ચારણની દીકરી છો, કાઉ બિયાતી છો. મેલી દે મોણિયા તણું, ન લે જીભે નામ, નહીતર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવી. માંડળી કાઉ બોલતા તો ઈ મીણબાઈ આઈનું સ્વરૂપ કાલ રાત્રિ જેવું ભયાનક ભયંકર બની ગયું. રામ માંડલિકને આવું સ્વરૂપ દેખાતા તો જાણે હમણાં ભરખી જાહે. આવો ડર મનમાં લાગી ગઈ, આવી બીક પહેરી ગઈ. અવળું ફરી ગયો. તરત જ ત્યાંથી ઘોડે સ્વાર થઈ જુનાગઢ તરફ પાછો વળી ગયો. જુનાગઢ જઈ પસ્તાવો ન થયો. ઉલટાનું આય નાગબાઈ ને
ત્રાસ દેવાનું ચાલુ કરી દીધું. સમજાયો ઘણો પણ માયનો નહીં ગરવાનો ધણી. નાગબાઈએ તો ખૂબ એને કીધું કે હે ગરવાપતિ, હે ગંગા જળિયા રા, હજી માની જા. કેવું બન્યું? મને દેવ ટાળી તે ડાકણ કરી. આય નાગબાઈ માના મુખમાંથી આવા શબ્દો નીકળી ગયા. પછી તો રા ગાંડો થયો, નપુસક થયો અને જુનાગઢની બજારમાં ઉકળા વિખે ગાજરના પિતા વીણતો થઈ ગયો. વાહે બાળ મંદિર ડબ્બા વગાડે, છોકરાઓ પાણાના ઘા કરે. પોતાની તીન દિશાનું કાંઈ ભાન રહ્યું નથી. માંડલિક નો રહ્યો. કિસ્મતના કાયદા ફર્યા નથી, કોઈ દી ફરશે નહીં. નાગબાઈના હરાપે માંડલિક ભટકતો